ગયા અને પહેલાં માં કઈ પાસે ગયા. કેમ ગયા? કે મેં અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, ઋષિઓની મુલાકાત થઈ. મારો દેશ કેટલો ગરીબ છે, મારો દેશ ક્યાં જઈ રહ્યો છે એ મને માં તારી કૃપાથી જ્ઞાન મળ્યું છે. કૌશલ્યાની કૃપાથી નહીં, હું રાજ વૈભવમાં હોત ને તો મને આ જ્ઞાન ન મળી શકત, મારા સંતોનો ઉદ્ધાર ન થાત, ગરીબોનો નાવિકનો કેવટનો ઉદ્ધાર ન થાત. ભલે તને બદનામી મળી, ભલે તારા માટે લોકો ગમે તે કહે, પણ મારા માટે તો તું જનની છો. એટલે ભગવાન આવા ગુણગાન ગાવાનું હોય અને આવી કથાઓ જો ક્યારે પણ કથા વશિષ્ઠ આવીને વાલ્મીકીજી ઋષિ આ બધા કથાઓ તો કહેતા જ છે ને, ત્યારે કઈ કઈ સાંભળતી છે? કૌશલ્યા પણ સાંભળતા હોય છે, રામ પણ સાંભળતા હોય છે, ચારે ભાઈઓ કથા સાંભળતા હોય છે, પણ કથા બેના મગજમાં નહીં ઉતરી. બાકી આખી અયોધ્યાને મગજમાં ઉતરી ગઈ કે કાલે રાજા થવાના છે રામ.